ચોથા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બેઠક યોજાઈ હતી। એક સમાજ એક રિવાજના સૂત્ર હેઠળ યોજાયેલી આ બેઠકમાં ધાનેરા સહિત 43 ગામોના પ્રતિનિધિઓ જોડાયા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચાને દૂર કરી સામાજિક સુધારણા લાવવાનો હતો। બેઠકમાં અંધશ્રદ્ધા દૂર કરવા પર વિશેષ ભાર મુકાયો। ભાગીને લગ્ન કરનાર દીકરા દીકરીઓ માટે માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની બાબતે પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી। લગ્નમાં ચાલતી વાસણ પ્રથા, ઓઢામણા પ્રથા બંધ કરવી તેમજ મરણ પ્રસંગે જમણ પ્રથા બંધ કરવાની દિશામાં પણ ચર્ચા થઈ છે। સમાજમાં ખોટા ખર્ચ પર કાપ મૂકવા માટે નિયમોની યાદી તૈયાર કરવામાં આવી। સગાઈમાં મર્યાદિત લોકો રાખવા, જાનમાં 100 લોકો સુધી મંજૂરી, દાગીનામાં 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા અને જમણવારમાં મર્યાદિત મેનુ રાખવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે। ત્યારે ઠાકોર સમાજ હવે નવા વિચારો સાથે સતત આગળ વધી રહ્યો છે અને અનેક પ્રકારની જે કુરિવાજો છે, અનેક પ્રકારના જે પ્રથા છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે। અગાઉ પણ ઠાકોર સમાજ દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા અને અનેક બેઠકો પણ કરવામાં આવી છે। જે સગાઈ, લગ્ન, મરણ પ્રસંગમાં ખર્ચ પર કાપ મૂકવા માટે પણ પહેલ કરવામાં આવી। આપણી સાથે યુવા આગેવાન સુરેશ ઠાકોર જોડાઈ ગયા છે। સુરેશભાઈ, ઠાકોર સમાજમાં નવા વિચારો આવી રહ્યા છે અને વારંવાર ઠાકોર સમાજ એક આગવી પહેલ કરી રહ્યું છે, શું કહેશો? જે ચોક્કસ બેન, અમે સમાજ અંદર જે બંધારણ કરી રહ્યા છે એના માટે ચોક્કસ કહેવા માંગુ કે બહુ સારો અમારો આ નિર્ણય છે અમારા સમાજ વિશે અને બહુ સરસ અમારે જે નિર્ણય લીધો છે એના માટે અમે એક બંધારણ રજૂ કર્યું છે। ઉત્તર ગુજરાતનું ટોટલ ત્રણ જિલ્લાનું એવું છે। પાટણ છે, વાગડ જિલ્લા, વાવ થરાદ છે અને બનાસકાંઠાનું। એમાં અમે રિવાજ એવો નક્કી કરવામાં આવ્યું છે બંધારણ અંદર કે કોઈ લગ્ન અંદર કોઈ પણ વસ્તુ અમે લઈ જતી હોય કે જે દાગીના હોય છે એમાં અમે ઓછામાં ઓછું લાખ રૂપિયા સુધી અમે છૂટ આપી છે સમાજને કે લાખ રૂપિયા સુધી તમે દાગીના લઈ જઈ શકો છો। પછી સગાઈ કરવા જતા હોઈએ તો 21 માણસને અમારે ફરજિયાત અંદર કર્યું છે કે 21 માણસ કુટુંબમાં જવું જોઈએ, બીજા કોઈ વ્યક્તિને લઈ જવાના નહીં। એવું અમે કુટુંબ બધા બંધારણ કરવામાં અમારે આવ્યું છે। આમાં સુરેશભાઈ, ઠાકોર સમાજને કેમ હવે અલગ અલગ જે તમારી જે પ્રથા છે અથવા તો જે રિવાજો છે તો તેના પર હવે પ્રતિબંધ મૂકવાની ફરજ પડી રહી છે? पर एना कारण के बेन समाज अंदर कोई जागृत आवे, कोई विकसित थाय। बहु समाज हाल पछात वर्ग अंदर बहु छे बेन अने बहु पछात अंदर गणाय એટલે કે અમારો સમાજ હજી પણ બહુ નીચે છે। બહુ હજી એટલો જે લેવલે પાકવું જોઈએ એ લેવલે નથી હોતો। એના કારણે અમારે ખોટા ખર્ચા બહુ વધી રહ્યા છે અને બહુ ખોટા ખર્ચા હાલમાં ફેશનો બહુ ચાલી રહી છે। યુવાનો ગણો કે કોઈ વસ્તુ અંદર એટલે અમારે એના ઉપર મૂકવો પડે છે દાબ કે તમે ખોટા ખર્ચા ઓછા કરો અને શિક્ષક અંદર ધ્યાન આપો અને વ્યસન મુક્ત રહો, એવું મારે એટલા માટે અમારે આ દાબ મૂકવો પડે છે અને એના માટે અમારે આ બંધારણ કરવું પડે। સુરેશભાઈ, ઠાકોર સમાજની અનેક રીતે અવગણના કરવામાં આવી રહી છે, રાજકીય ક્ષેત્રમાં હોય અથવા તો સામાજિક ક્ષેત્રમાં, તો તેને લઈને આપ શું કહેશો? તેને લઈને તો બેન અમે એક જ એવું કહીશું કે એક થશો અને એક જ સમાજ છે, એક જ સંગઠન રહેશું। અને ઘણી જગ્યાએ થાય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રાજકારણ અંદર બનતા હોય છે, પણ એને અત્યારે બધું સાઈડમાં મૂકીને અમે એક જ હાલતો અમારે મુદ્દાની વાત છે કે સમાજ અંદર આ બંધારણ થવું જોઈએ અને પછી જે ચર્ચા થતી હોય એ પછી કરશું। અને અંદરની અને એ પણ સમાજને ખ્યાલ છે કે રાજકારણ અંદર ઘણી બધી જગ્યાએ અમને ઘણી જગ્યાએ અમારે પાછળ રાખવામાં આવે છે, બધી રીતે રાખવામાં આવે છે, પણ હાલ અમે આનું બંધારણ કરશું અને સમાજ શિક્ષણ રહેશે તો ચોક્કસ અમે રાજકારણ અંદર પણ અમે જાગૃત થશું। જી બિલકુલ સુરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।